વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 વિદ્યુતભારો અને વિદ્યુત ક્ષેત્રના 10મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવા ટૉપિકની શરૂઆત કરીએ છીએ, વિદ્યુત ડાયપોલ, જેને દ્વિધ્રુવી કહેવામાં આવે છે. બે ધ્રુવો હોય, દ્વિધ્રુવી વિદ્યુત ડાયપોલ, બરાબર છે. ડાયપોલ એટલે કે બે ધ્રુવો હોય. તે બે ધ્રુવોથી બનેલું તંત્ર છે, એટલે કે બે વિદ્યુતભારોથી બનેલું તંત્ર છે. એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર, બે વિજાતીય અને સમાન મૂલ્યના વિદ્યુતભારોથી બનેલું આ તંત્ર છે. આપણે સમજીએ તેને ડિટેલમાં કે વિદ્યુત ડાયપોલ એટલે શું. આપણે તેની વ્યાખ્યા સમજીશું, તેના વિશે થોડીક માહિતી મેળવીશું, પછી આગળ વિદ્યુત ડાયપોલના બે જુદા જુદા કેસ છે તેની ચર્ચા કરીશું. તો આપણો પ્રશ્ન છે, વિદ્યુત ડાયપોલ એટલે શું સમજાવો, તેની માહિતી શું. વિદ્યુત ડાયપોલ નામ પરથી તમને ખ્યાલ આવે, વિદ્યુત ડાયપોલ મતલબ કે કંઈક બે ધ્રુવોનો બનેલો તંત્ર છે, ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા શું આપી શકાય? તો વિદ્યુત ડાયપોલ એટલે એકબીજાથી નિશ્ચિત અથવા તો પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. તો આકૃતિ પરથી હું સમજાવું કે ભાઈ બે વિદ્યુતભારો છે જે સમાન મૂલ્યના અને વિજાતીય છે. તો અહીંયા પ્લસ ક્યુ ધારી લઈએ, તેનાથી કંઈક નિશ્ચિત અંતર, નિશ્ચિત માની લો કે આ નિશ્ચિત અંતર છે આ બંને વિદ્યુતભારો વચ્ચેનો. તો આ પહેલો વિદ્યુતભાર પ્લસ ક્યુ હતો ને આ બીજો આપણે દોરી રહ્યા છે વિજાતીય વિદ્યુતભાર તરીકે માઇનસ ક્યુ, કેમ કે એક ધન હોય તો એક ઋણ હોય. ડાયપોલની આ જ ખાસિયત છે, એને જ ડાયપોલ કહેવાય. તો એકબીજાથી પરિમિત અંતર, તો આ પરિમિત અંતર કેટલો છે આ મહત્ત્વનો પ્રશ્ન છે. આ જે પરિમિત અંતર છે ને તે 2a લેવામાં આવે છે, મૂલ્ય 2a, અને તેને સદિશ સ્વરૂપે એટલે કે આ અંતર નથી સ્થાનાંતર છે, 2a સદિશ લેવામાં આવે છે. તો એકબીજાથી 2a જેટલા નિશ્ચિત પરિમિત અંતરે રહેલા અને સમાન મૂલ્યના, જો અહીં પણ ક્યુ છે અહીં પણ ક્યુ છે, પરંતુ વિજાતીય, એક પ્લસ છે અને એક માઇનસ છે. તો આવા વિજાતીય અને સમાન મૂલ્યના બનેલા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. એ વિદ્યુત ડાયપોલ એટલે શું, વ્યાખ્યા સમજો. તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા, જેને નિશ્ચિત અંતર પણ કહેવાય, નિશ્ચિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય, એક ધન અને એક ઋણ, વિજાતીયનો મતલબ એ થાય વિજાતીય વિદ્યુતભારોનો તંત્ર, વિદ્યુતભારોનો તંત્ર એટલે વિદ્યુત ડાયપોલ. સિમ્પલ વ્યાખ્યા છે, જે તમે આકૃતિ પરથી પણ કહી શકો છો કે એકબીજાથી કંઈક નિશ્ચિત અને પરિમિત અંતરે રહેલા છે, બે સમાન મૂલ્યના વિદ્યુતભારો છે અને પાછા વિજાતીય છે, એક ધન અને એક ઋણ છે. તો આવા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. અને આ બંને વિદ્યુતભારોના જે સ્થાન છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ નો જે મધ્યબિંદુ બને, એટલે માની લો કે અહીંયા તમારું કંઈક મધ્યબિંદુ છે, આ બંને વિદ્યુતભારો વચ્ચેનો સેન્ટર, મધ્યબિંદુ. તો આ મધ્યબિંદુને ડાયપોલનું કેન્દ્ર કહે છે, ડાયપોલનું કેન્દ્ર કહે છે. અને એ કેન્દ્રથી આ જે અંતર આપણે સંપૂર્ણ 2a લીધું છે એના બે ભાગ પાડી દો, તો પ્લસ ક્યુનું કેન્દ્રથી અંતર a અને માઇનસ ક્યુનું પણ સરખું અંતર હોય, કેમ કે કેન્દ્ર છે એ પણ એ હોય, કેમ કે આ અંતર પણ આગળની થિયરીમાં કામ લાગશે. સંપૂર્ણ અંતર 2a, પરંતુ જો આપણે કેન્દ્રથી અંતર ગણીએ તો પહેલા વિદ્યુતભાર માટે પણ a અને બીજા વિદ્યુતભાર માટે પણ એ અંતર મળે છે એ સંપૂર્ણ અંતર, કેમ 2a છે ને એટલા માટે, બરાબર છે. તો આ ડાયપોલની રચના અને એની આકૃતિ છે અને તેની વ્યાખ્યા કે એકબીજાથી પરિમિત નિશ્ચિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોનો બનેલો તંત્ર એટલે વિદ્યુત ડાયપોલ. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો, એક પ્લસ ક્યુ છે, એક માઇનસ ક્યુ છે, બંને વચ્ચેનો અંતર 2a છે. અને આ જે કેન્દ્ર છે એ ડાયપોલનું કેન્દ્ર કહેવાય, જે બંને વિદ્યુતભારોના સ્થાન વચ્ચેનો મધ્યબિંદુ છે અને તેનાથી દરેક વિદ્યુતભારોનું અંતર આ 2aના બે ભાગ પાડો એટલે a અને a થાય. ઓકે. મહત્ત્વની બીજી રાશિ છે ડાયપોલ માટે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. આ વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા થઈ, પણ આગળ વ્યાખ્યા આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે, કેમ કે આ મહત્ત્વની રાશિ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને p સદિશ કહેવામાં આવે છે, કેમ કે એ સદિશ રાશિ છે ને. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સદિશ, તો એને આપણે આવી રીતના લખીએ છીએ p સદિશ
સૂત્ર યાદ રાખશો તો વ્યાખ્યા આવડી જશે. બરાબર 2a સદીશ ઇન્ટુ ક્યુ. બસ મતલબ શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવી ચકમાત્રા ગુજરાતીમાં. એટલે જે બે વિદ્યુત ભારો આપણે પસંદ કર્યા છે, એક પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તેમના વચ્ચેનો અંતર 2a. આ 2a સદીશ છે, એનું આ મૂલ્ય આપણે અહીંયા મૂકવાનું હોય છે. અહીંયા સદીશ એટલા માટે લખ્યું છે કેમ કે આપણે સદીશ રાશિની વાત કરીએ છીએ. જ્યારે આપણે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શોધીશું ત્યારે બંને વચ્ચેનો અંતર મૂકીશું. બરાબર? એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદીશ રાશિ છે. તેની વ્યાખ્યામાં આપી શકાય કે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતર 2a અને વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે, જે તમે આ સૂત્ર પરથી પણ કહી શકો છો, જે સદીશ રાશિ છે. ફરીથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો બે વિદ્યુત ભારો જે પરિમિત અંતરે રહેલા છે તેમના વચ્ચેના અંતર અને તે વિદ્યુત ભાર, કેમ કે સરખું મૂલ્ય છે ને વિદ્યુત ભારનું, તો ના મૂલ્યના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. તે સદીશ રાશિ છે. તે સદીશ રાશિ છે. એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે? તો કે ભાઈ સદીશ રાશિ છે. તેની દિશા હોય ને, સદીશ રાશિ છે એટલે મૂલ્ય કેના ઉપરથી મળે? તો આ સૂત્રમાં મોડ ઓફ પી સદીશ બરાબર અંતરનું મૂલ્ય વિદ્યુત ભારનું મૂલ્ય છે, જે હોય એ ગુણાકાર કરો તમને જવાબ મળી જાય. તો તે સદીશ રાશિ છે, આપણે સમજી ગયા. તેનું મૂલ્ય મેળવવું હોય તો આ સૂત્ર પરથી મળી જાય. હવે તે સદીશ હોય એટલે એની દિશા કઈ બાજુ હોય એ પણ મહત્ત્વનું છે. સદીશ છે તો દિશા, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન તરફ હોય છે. ઋણથી ધન, આ મહત્ત્વનો મુદ્દો છે. ઋણ વિદ્યુત ભારથી ધન તરફ, ઋણથી ધન તરફ, કેમ કે તમે આગળ ભણી ગયા વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય. પરંતુ આ એકલી મહત્ત્વની એવી રાશિ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેની દિશા આમ હોય છે, ઋણથી ધન તરફ. ઋણથી ધન તરફ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી સદીશની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય છે. આ મહત્ત્વનો મુદ્દો છે, યાદ રાખવાનો છે. બીજું, તમે જોઈ શકો છો આકૃતિમાં વિદ્યુત ડાયપોલની કે બંને વિદ્યુત ભારો વિજાતીય હોવાથી ડાયપોલનું કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય. કુલ વિદ્યુત ભાર કેવું હોય? કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય. પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકતું નથી. ડાયપોલનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકતું નથી. એનું કારણ બંને વિદ્યુત ભારો જુદા જુદા સ્થાને છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. વિદ્યુત ભાર ભલે શૂન્ય હોય, કુલની વાત કરું છું, પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. આ એમસીક્યુમાં પૂછાતા મુદ્દા છે. બરાબર છે? એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું, તેનું સૂત્ર શું છે, એની દિશા ક્યાં હોય. બરાબર છે? કુલ વિદ્યુત ભાર કેટલું હોય ડાયપોલનું? તો શૂન્ય હોય અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. તો આ ડાયપોલની બેઝિક માહિતી છે. આટલું તમને ખ્યાલ જ હોવું જોઈએ. તેની વ્યાખ્યા આવડવી જોઈએ. તો ભાઈ વિદ્યુત ડાયપોલ એટલે શું? તે એકબીજાથી નિશ્ચિત અથવા તો પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોનો તંત્ર એટલે વિદ્યુત ડાયપોલ, જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ પણ મૂલ્ય સમાન છે. એટલે કે બે વિજાતીય વિદ્યુત ભારો કંઈક પરિમિત અંતર 2a જેટલા રહેલા છે. બરાબર છે? અને આ તંત્રને તમે વિદ્યુત ડાયપોલ કહી શકો છો. આ જે કેન્દ્ર છે બંને વિદ્યુત ભારોના સ્થાન વચ્ચેનું કેન્દ્ર છે, જેને ડાયપોલનું કેન્દ્ર કહી શકાય. અને એ કેન્દ્રથી દરેક વિદ્યુત ભારનું અંતર એ જેટલો સ્મોલ એ, કેમ કે ટોટલ અંતર 2a છે. બીજી મહત્ત્વની રાશિ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. વિદ્યુત ડાયપોલ માટે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેને આપણે પી સદીશ કહેવામાં આવે છે, જે સદીશ રાશિ છે, તેનું સૂત્ર પી સદીશ બરાબર 2a સદીશ ઇન્ટુ ક્યુ હોય. બરાબર છે? મૂલ્ય હોય તો સદીશ લખવાનું નહીં. આ 2a શું છે? તો બંને વચ્ચેનું અંતર, અને ક્યુ એટલે કે વિદ્યુત ભારના મૂલ્યનો ગુણાકાર, એ જ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. પૂરું. સૂત્ર પરથી તેની વ્યાખ્યા આવડી જાય. તે કેવી રાશિ છે? તો કે ભાઈ સદીશ રાશિ છે. તેની દિશા તો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ હોય છે. બરાબર? આ બંને વસ્તુ અલગ છે. તેનું કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય. ડાયપોલનું કુલ વિદ્યુત ભાર કેમ શૂન્ય હોય? તો બે વિજાતીય વિદ્યુત ભાર છે, એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ. જ્યારે તેનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી, એનું કારણ બંને વિદ્યુત ભારોના સ્થાન જુદા જુદા છે. સ્થાન કેવા છે? જુદા જુદા છે. બીજી એક નાનકડી વ્યાખ્યા સાથમાં એવી આવતી હોય છે, બિંદુ ડાયપોલ. બિંદુ ડાયપોલ એટલે શું? તો એ માટેની એક શરત છે. આ પણ એમસીક્યુ લક્ષી મુદ્દો છે કે ભાઈ બિંદુ ડાયપોલ કોને કહેવાય? તો જે ડાયપોલ માટે આ બે શરતો પડાય. સમજો કઈ બે શરત છે? લિમિટ 2a ટેન્સ ટુ 0
લિમિટ ટુ એ ટેન્સ ટુ 0 મતલબ કે આ અંતર જે છે એ ટેન્સ ટુ 0 હોય બે વિદ્યુત ભારો વચ્ચેનું. એન્ડ બીજી શરત છે લિમિટ ક્યુ ટેન્સ ટુ ઇન્ફિનિટી થઈ જાય. એનો મતલબ આ બે શરત પડાય તો એવી ડાયપોલને બિંદુ ડાયપોલ કહેવાય. તો જે ડાયપોલ માટે જે પરિમિત અંતર છે બે વિદ્યુત ભારો વચ્ચેનું તે માટેની શરત લિમિટ ટુ એ ટેન્સ ટુ 0 થાય ત્યારે લિમિટ ક્યુ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ થાય. તો આવા લક્ષ્યમાં મળતી ડાયપોલ બિંદુ ડાયપોલ કહેવાય. એટલે એમસીક્યુમાં કદાચ આ શરત પૂછે આ બંનેમાંથી કોઈ એક કે ભાઈ બિંદુ ડાયપોલ માટે નીચેનામાંથી કઈ શરત સાચી છે, તો લિમિટ ક્યુ એ ટેન્સ ટુ 0 હોય તો સાચું, અને બીજું લિમિટ ક્યુ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો સાચું. તો આવા લક્ષ્યમાં મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહેવામાં આવે છે, પોઈન્ટ ડાયપોલ. બરાબર છે. તો બિંદુ ડાયપોલ એટલે લિમિટ ટુ એ ટેન્સ ટુ 0 અને લિમિટ ક્યુ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ આ બંને શરત તમારે યાદ રાખવાની છે. એમસીક્યુને લગતો આ પ્રશ્ન મુદ્દો પૂછી શકાય તેવો છે. તો મિત્રો અહીંયા સુધી આપણે જે ચર્ચા કરી છે એ ફક્ત ડાયપોલની પ્રારંભિક માહિતી, બેઝિક કન્સેપ્ટ શું છે, તેની રચના, તેનું તંત્ર કેવી રીતના બનાવી શકીએ એ છે. હવે જે વાત કરવાની છે એ કે ભાઈ વિદ્યુત ડાયપોલ માટે બે મહત્ત્વની થિયરીઓ, જેમાંથી એક પરીક્ષામાં ગમે તે એક પૂછાય અને પૂછાય. તો એ કઈ બે થિયરીઓ છે, આપણે એ બંને થિયરીઓની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે. તો પહેલી થિયરી શું છે, અહીંથી કોન્સેપ્ટ સમજાવી દઉં કે આ બે વિદ્યુત ભારોથી બનતો તંત્ર ડાયપોલ છે. બરાબર, એ તમે જાણો છો. તો પહેલી થિયરી એમ કહે છે કે આ ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ, ડાયપોલની અક્ષ એટલે કે આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા, એ ડાયપોલની અક્ષ કહેવાય. ધારો કે આ એક્સ અક્ષ છે તો આ ડાયપોલની અક્ષ કહેવાય. તો તેના પરનો કોઈ એક બિંદુ પસંદ કરી લો, અહીંયા પસંદ કરી લો, અહીંયા પસંદ કરી લો, ડાયપોલની બહાર. બરાબર છે. તો ગમે તે બાજુ એક બિંદુ કોઈ પસંદ કરી લો અને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો, એની થિયરી છે. એનું સૂત્ર શું હોય? ડાયપોલની અક્ષ પરના કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હોય? પહેલી થિયરી એનું સૂત્ર મેળવવાનું છે. અને બીજી થિયરી એમ કહે છે કે ડાયપોલની વિષુરેખા, એટલે વિષુરેખા એટલે શું? આ બંને વિદ્યુત ભારોને જોડતી જે આ રેખા છે તેનું લંબ દ્વિભાજક, આ વિષુરેખા કહેવાય. લંબ દ્વિભાજક એટલે કે આ લંબ દ્વિભાજક દૂર તો અહીંયા કોઈ બિંદુ આવે અથવા અહીંયા કઈ બિંદુ આવે, તે ગમે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર શું છે, જેના ઉપરથી એમસીક્યુ પૂછાય, દાખલાઓ પૂછાય. બરાબર. તો આ બે થિયરીઓ છે, એક અક્ષ માટે અને એક વિષુરેખા માટે. તો આ બંને થિયરીઓનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ચલો, તો પહેલી થિયરીઓ ચાલુ કરીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે. આટલી માહિતીનું તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો. હવે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે શું શોધવાનું છે આપણે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. વિદ્યુત ડાયપોલની અક્ષ, પહેલાં અક્ષની વાત કરવા જઈ રહ્યા છે, પછી આપણે વાત કરીશું વિષુરેખાની. હવે અક્ષ અને વિષુરેખા શું છે એ પહેલાં ખબર હોવી જોઈએ, જેના વિશે સહેજ માહિતી અત્યારે હું આપી છે. હવે ડિટેલમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો સૌ પ્રથમ આપણે કોની વાત કરવાની છે? તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રની વાત કરવાની છે. તો પ્રશ્ન લખી દઉં કે રીતના પૂછાય છે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. પ્રશ્ન આવી રીતના પૂછાય છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો સૌ પ્રથમ આ પ્રશ્નને સોલ્વ કરવા માટે તમને વિદ્યુત ડાયપોલ વિશેની બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. અને એ તમે જાણો છો કે ભાઈ વિદ્યુત ડાયપોલ એટલે કે બે વિજાતીય અને સમાન મૂલ્યના બનેલો તંત્ર છે, કોઈ પરિમિત અંતરે રહેલું, નિશ્ચિત અંતરે રહેલું. અક્ષ એટલે શું? તો વિદ્યુત ડાયપોલને જે અક્ષ પર સંપાત કરેલી છે, બંને વિદ્યુત ભારોને જોડતી રેખા જે છે એ રેખા કઈ અક્ષ પર સંપાત થયેલી છે એ અક્ષને વિદ્યુત ડાયપોલની અક્ષ કહેવાય. માની લઈએ કે અહીંયા આપણે જે બે વિદ્યુત ભારોના તંત્રની વાત કરવાની છે એ અહીંયા આપણે રજૂ કરીએ કે આપણું જે તંત્ર છે આવી રીતના વિદ્યુત ડાયપોલનો આ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર માની લો કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. બરાબર. અને તેનાથી કંઈક પરિમિત અંતરે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. પરિમિત આ શબ્દ તો હવે તમે માહિતગાર થઈ ગયા છો. તો બીજો વિદ્યુત ભાર અહીંયા આપણે દોરી જઈ રહ્યા છીએ માઇનસ ક્યુ. તો એકબીજાથી આ પરિમિત અંતર થઈ ગયું, વિજાતીય અને સમાન મૂલ્યના વિદ્યુત ભારો થઈ ગયા.
એ બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે? તમે ઉપર માહિતી મેળવી ચૂક્યા છો કે આ બંને વચ્ચેનું પરિમિત અંતર 2a હોય છે. બંને વચ્ચેનું પરિમિત અંતર કેટલું હોય છે? 2a. અને આ તેનું કેન્દ્ર ધારી લઈએ તો કેન્દ્રથી અંતર કેટલું થઈ જાય છે? તો કેન્દ્રથી અંતર થઈ જાય છે a. 2a ના 2 ભાગ પાડી દો, કેમ કે ડાયપોલનું કેન્દ્ર છે એટલે કે 2 સરખા અંતર હોય, a અને a. ઓકે, આટલી માહિતી આપણે મેળવી ચૂક્યા છે. બરાબર. તો આ ડાયપોલ છે. અહીંયા આપણને જે વાત કરવાની કહી છે કે ડાયપોલની અક્ષ પરનો કોઈ બિંદુ પસંદ કરો. તો ડાયપોલની અક્ષ કોને કહેવાય? તો આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા, આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા એ જ ડાયપોલની અક્ષ. તો માની લઈએ કે આ ડાયપોલને આપણે એક્સ અક્ષ પર સંપાત કરી દીધી છે. તો અહીંયા હું એક્સ અક્ષ દોરી દઉં તો આ ડાયપોલની અક્ષ બની જાય. આ શું બની ગઈ? ડાયપોલની અક્ષ. બે વિદ્યુત ભારોને જોડતી રેખા એ જ ડાયપોલની અક્ષ. આ જો બે વિદ્યુત ભારોને જોડતી રેખાને હું એક્સટેન્ડ કરું છું, આગળ વધારું છું. આ થઈ ગઈ ડાયપોલની અક્ષ. બરાબર. અને તે ડાયપોલને આપણે માની લઈએ કે એક્સ અક્ષ પર સંપાત કરી છે, તો આ એક્સ થાય અને આ એક્સ ડેક્સ થાય. બરાબર. ધન સાઈડ, ઋણ સાઈડ. તો આપણને પ્રશ્ન એમ કહે છે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનો કોઈ બિંદુ. તો અક્ષ શું છે? તો બે વિદ્યુત ભારોના તંત્રને જોડતી રેખા એ જ ડાયપોલની અક્ષ. આપણે આ ડાયપોલને એક્સ અક્ષ પર સંપાત કરી દીધી એટલે એક્સ અક્ષ એ જ ડાયપોલની અક્ષ છે. હવે આપણે પસંદ કરવાનું છે તેના પરનો કોઈ બિંદુ, અને એ બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધવાનો છે. તો હું પસંદ કરું છું આ અક્ષ પરનો કોઈ બિંદુ. અહીંયા અક્ષ પર એટલે ગમે ત્યાં, અહીંયા ગમે ત્યાં પસંદ કરી શકાય. હું અહીંયા ક્યાંક પસંદ કરું છું. તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરનો કોઈ બિંદુ હું પસંદ કરું છું અહીંયા આર, કેપિટલ આર. તમારે કોઈ પણ નામ આપવું હોય, પી બિંદુ નામ આપવું હોય, ઝેડ આપવું હોય, ગમે તે આપી શકાય. હું નામ આપું છું કેપિટલ આર. બરાબર છે. અને એ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી સ્મોલ આર જેટલા અંતરે છે. એનું અંતર પણ નક્કી કરવું પડે ને. તો આ જે પસંદ કર્યો છે હું બિંદુ ડાયપોલની અક્ષ પરનું, એ બિંદુ આપણા ડાયપોલના કેન્દ્રથી કંઈક સ્મોલ આર જેટલા અંતરે દૂર છે. કેમ કે અંતર ડાયપોલના કેન્દ્રથી મપાય. બધા જ અંતર જો આ એ આ વિદ્યુતભાર માટેનું, આ એ આ વિદ્યુતભાર માટેનું અંતર કેન્દ્રથી જ મપાયું. તેમ આ બિંદુ માટેનું અંતર જે સ્મોલ આર આપણે પસંદ કર્યું છે તે પણ ડાયપોલનું જે કેન્દ્ર છે ત્યાંથી જ માપવામાં આવશે. બરાબર. તો ડાયપોલના કેન્દ્રથી સ્મોલ આર જેટલા અંતરે રહેલો કોઈ એક બિંદુ કેપિટલ આર જે છે એનું નામ આપ્યું છે, જે આપણે પ્રશ્નમાં પણ છે કોઈ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. તો આ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. તો એનું સૂત્ર આપણે આ થિયરીમાં મેળવવાનું છે. બરાબર. તો આ બિંદુ જે આર છે કેપિટલ આર, તે બિંદુ પાસે આપણે શું શોધવું પડે? તો જેમ વિદ્યુત ક્ષેત્રની થિયરીનો લોજિક આપણા પાસે છે તો કે ભાઈ ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર, પછી ઋણ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર, અને પછી સંપાત પ્રમાણના સિદ્ધાંત મુજબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. એટલે જવાબ સિમ્પલ કોન્સેપ્ટ છે, કોઈ ભારે છે નહીં. વિદ્યુત ક્ષેત્રનું કોન્સેપ્ટ તમારા મગજમાં છે જ કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી દૂર તરફ, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારની તરફ. આ એમની દિશાઓ પણ તમને ખ્યાલ છે. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા પણ તમે જાણો છો કે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે તેની દિશા કઈ હોય. તો મિત્રો તમને ખ્યાલ છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ ઋણથી ધન હોય છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવી ચાક માત્રા સદિશ રાશિ છે, જેને તમે પી સદિશ કહી ચૂક્યા છો આગળ. તેની દિશા ક્યાં હોય છે? તો કે ભાઈ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ, ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય છે. પછી વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જાણો છો ધનથી ઋણ જ હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? ધનથી ઋણ. ફક્ત ધન વિદ્યુતભાર બિંદુ વિદ્યુતભાર માટે વાત કરીએ તો તેનું વિદ્યુત ક્ષેત્ર સદિશો કઈ દિશામાં હોય? તો વિદ્યુત ભારથી બહારની તરફ. ઋણ વિદ્યુતભારની વાત કરીએ તો તે વિદ્યુતભારની તરફ. આ બધી દિશાઓ તમારા મગજમાં હોવી જોઈએ. આગળ બધું જ ભણી ગયા છે. અહીંયા આપણને ડાયપોલની ચાક માત્રાની દિશા પી સદિશ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય તે ખ્યાલ છે. ઓકે. આ ચર્ચા સાથે આગળ વધીએ તો આપણે આ કેપિટલ આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બસ આ આકૃતિ આવડી ગઈ એટલે બધું આવડી ગયું. હવે જે મેન છે તે કે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે સપાટ પ્રમાણનો સિદ્ધાંત ભણી ગયા છે. આવા દાખલાઓ પણ ગણી લીધા છે ઘણા બધા. આ એક જાતનો દાખલો જેવો છે, સૂત્ર મેળવવાનું છે કે આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર મેળવો તો પ્લસ વિદ્યુતભારથી કેટલું, ઋણ વિદ્યુતભારથી કેટલું, અને પછી સંપાત પ્રમાણનો સિદ્ધાંત. સિમ્પલ કોન્સેપ્ટ છે. એટલે પહેલાં આપણે વાત કરીશું ધન વિદ્યુત ભાર
ના લીધે કેપિટલ આર બિંદુ વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. થિયરી છે એટલે લખાણ તો લખવું પડશે ને, એટલે લખાણમાં તમારે આકૃતિનું વર્ણન કરવું પડે, જે હું શબ્દોમાં તમને બોલી ગયો છું. બરાબર છે કે ભાઈ આ કોઈ એક ડાયપોલ છે જેને એક્સ એક્સ પર સંપાત કરી દીધી છે. આ ડાયપોલના મધ્યબિંદુ એટલે કે ડાયપોલના કેન્દ્રથી સ્મોલ આર જેટલા અંતરે રહેલો કોઈ બિંદુ કેપિટલ આર, આ બિંદુ જે આપણે પસંદ કર્યો છે પ્રશ્ન પ્રમાણે, અને તે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો શું કરીશ, તો હવે જે કરું છું એ આ, તો ભાઈ કેપિટલ આર બિંદુ પાસે ધન વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધીશ, પછી ઋણ વિદ્યુત ભારના લીધે તો વિદ્યુત ક્ષેત્ર શોધીશ. ઓકે, તો પહેલાં આપણે શોધીશું આર બિંદુ પાસે ધન વિદ્યુત ભાર એટલે કે પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર, પ્લસ ક્યુના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. આર બિંદુ પાસે પ્લસ ક્યુના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતે લખી શકીએ, તો ઉપરોક્ત સૂત્ર આપણે જાણીએ છીએ. કેપિટલ આર બિંદુ જે છે એ પ્લસ ક્યુથી કેટલા અંતરે છે એ ખ્યાલ હોવું જોઈએ, કેમ કે જો નીચે અંતર સ્મોલ આર એ આ અંતર જ સૂચવે છે, તો એ અંતર તમે જોઈ શકો છો. કેપિટલ આર બિંદુ જે આપણે પસંદ કર્યું છે તેનું મધ્યબિંદુથી અંતર સ્મોલ આર છે, પરંતુ આપણને ફક્ત આટલા જ અંતરની જરૂર છે પ્લસ ક્યુથી, એટલે આ અંતર આપણે બાદ કરી નાખવું પડે. એટલે આ અંતર જરૂરી જે આપણને છે તે મળી જશે આર માઇનસ એ. ક્લિયર? તો આ થઈ ગયું પ્લસ ક્યુથી આપેલ બિંદુનું અંતર. આરમાંથી આ એ જે વિદ્યુત ભારનું કેન્દ્રથી અંતર છે એટલું બાદ કરી નાખવું પડે. બરાબર. હવે આપણે તેના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખી શકીએ કે ઈ પ્લસ ક્યુ સદીશ એટલે કે ધન વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ, જે આ સૂત્ર તમે જાણો છો. પરંતુ આર કેટલું છે, તો કે ભાઈ આર માઇનસ એ, એટલે આપણે હવે લખીશું આરની જગ્યા પર ડાયરેક્ટ કિંમત લખી દઉં છું, એટલે મારો એક સ્ટેપ બચી જાય, આર માઇનસ એનો સ્ક્વેર. ઓકે, હવે આ તો આર માઇનસ એ થઈ ગયું, મતલબ કે આર કેપ ચાલે ના ચાલે, કેમ કે આની દિશા જોઈએ. તો હવે આની દિશા કઈ છે, તો જો આકૃતિ પરથી પહેલાં દિશા બતાવું પછી અહીંયા ચેન્જ કરું. તો ઉપરોક્ત ધન વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું કેપિટલ આર બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર તમે કેવી રીતે નક્કી કરી શકો, તો તમે સિમ્પલ કોન્સેપ્ટ જાણો છો કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપેલ વિદ્યુત ભારથી દૂર તરફ જાય, આપેલ વિદ્યુત ભારથી બહારની તરફ હોય, મતલબ કે આ ધન વિદ્યુત ભાર છે ને એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફનું હોય છે. બરાબર. તો આ ઈ પ્લસ ક્યુ સદીશના વિદ્યુત ભારની દિશા છે, જે તમે આગળના લેક્ચરમાં સમજી ગયા છો. તો એ દિશા કોની દિશા સાથે મેચ થાય છે આપેલ આકૃતિમાં, તો ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ પ્લસ ક્યુ માટે સમાન છે. એનો મતલબ કે અહીંયા જે એકમ સદીશ છે જો તમારે લખવું હોય તો શું લખવું પડે ઉપરોક્ત આકૃતિ પરથી, કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્રની દિશા તો પી કેપની દિશામાં છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. કોના માટે, તો આર બિંદુ પાસે પ્લસ ક્યુના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખૂબ જ સિમ્પલ, તમને આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડે જ છે, જે આપણે લખ્યું પણ છે, ઈ સદીશ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. અહીંયા જે આર અંતર હતું એ આપણે નક્કી કરી લીધું છે, એ મૂક્યું છે. હવે આર કેપ જે દિશા હતી એ પણ આપણે નક્કી કરી કે ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, અને આકૃતિ પરથી જોઈ શકીએ છીએ દિશા વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જેટલી છે ની સમાન છે, માટે આપણે પી કેપ લખી શકીએ. ઓકે, બહુ સિમ્પલ હતું કોન્સેપ્ટ એનો. હવે તે જ પ્રમાણે આપણે આર બિંદુ પાસે જેમ ધન વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોયું, એમ ઋણ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈશું. તો હવે માઇનસ ક્યુના લીધે આર બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, તો સંપૂર્ણ આપણે એમ લખી શકીએ કે હવે આર બિંદુ પાસે માઇનસ ક્યુના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોર્ટમાં લખ્યું કે હવે માઇનસ ક્યુના લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે, તો ઈ માઇનસ ક્યુ સદીશ. ફરીથી એ જ કોન્સેપ્ટ, અંતર ખબર હોવી જોઈએ અને દિશા ખબર હોવી જોઈએ. તો ઈ માઇનસ ક્યુ સદીશ બરાબર, સૂત્ર તો આ જ રહેશે કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ જેવું જ, પરંતુ હવે અંતર બદલાઈ જશે. આ આર માઇનસ એ કોના માટેનું અંતર હતું, પ્લસ ક્યુના લીધે. હવે જુઓ માઇનસ ક્યુના લીધે આર પ્લસ એ થશે, કેમ કે આ માઇનસ ક્યુ અને આર વચ્ચેનું અંતર કેટલો છે, તો સંપૂર્ણ આટલો આર તો હતો પ્લસ એ એડ કરવો પડે, એટલે સંપૂર્ણ જે અંતર તમને અહીંયા મળશે એ મળશે આરમાં પ્લસ એ. આ તમારે એડિશન કરવું પડશે કે નહીં કરવું પડે, એટલે હવે તમે સમજી શકો છો. તો લખી શકીએ ઈ પ્લસ ક્યુ માઇનસ ક્યુ સદીશ બરાબર કે ક્યુ બાય આર પ્લસ એ નો હોલ સ્ક્વેર. હવે દિશા, આની દિશા તો ખ્યાલ આવી ગયું
ધન વિદ્યુતભાર માટે બહારની તરફ હોય વિદ્યુત ક્ષેત્ર જે ડાયપોલ મોમેન્ટ સાથે મેચ થાય છે. તો ઋણ વિદ્યુતભાર માટે ક્યાં હોય? તો ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તે વિદ્યુતભારની તરફ હોય એવું તમે જાણો છો. તો આ ઋણ વિદ્યુતભાર છે તેનું વિદ્યુત ક્ષેત્ર ઉપરોક્ત બિંદુને અનુલક્ષીને કઈ બાજુ જતું હશે? તો તે વિદ્યુતભારની તરફ, એટલે કે આવી દિશામાં, આ દિશામાં જતું હશે. E-q સદિશ, બરાબર છે. જુઓ હવે આ વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરોક્ત આકૃતિમાં જોઈએ તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની બિલકુલ ઓપોઝ છે, બિલકુલ વિરોધ છે. તો આપણે એની દિશા આપી હોય આકૃતિ પરથી તો આપણે માઇનસ પી કેપ કહી શકીએ, વિરુદ્ધ. માઇનસ નિશાની શું સૂચવે છે? વિરોધી દિશા, તેની વિરુદ્ધ, વિરોધી સદિશ, બરાબર. તો આ થઈ ગયું માઇનસ ક્યુના લીધે આર બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E-q સદિશ બરાબર KQ/R પ્લસ A સ્ક્વેર ઇન્ટુ માઇનસ પી કેપ, જે તમે આકૃતિ પરથી કહી શક્યા છો. સમીકરણ નંબર 2. ચલો, તો ઉપરોક્ત બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું. તો બંને સ્વતંત્ર વિદ્યુત ભારો વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધી લીધું. હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું લખવાનું. હવે સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, પરીક્ષા લક્ષી છે, ધ્યાન આપજો. સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું લખી શકીએ? સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ. તો કોનું? તો કે ભાઈ આ કેપિટલ આર બિંદુનું. તો તમે ત્યાં લખી શકો અહીં સફિક્સમાં કેપિટલ આર માટેનું, તો ચાલે. ના લખો તો ચાલે, તમે જાણો છો કે આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવી રહ્યા છે. તો E સદિશ બરાબર શું કરવું પડશે? તો આ બંનેનો સદિશ સરવાળો. તો E+q પ્લસ E-q, બંનેનો સદિશ સરવાળો. E+q અને E-qની કિંમત, એના સૂત્રો તમને સમીકરણ 1 અને 2માં મળેલા છે. એની વેલ્યુઝ પુટ કરો અને જવાબ લાવો. તો અહીંયા આપણે તેની કિંમત મૂકી દઈએ. ચલો, તો સમીકરણ 1 અને 2 પરથી શું કરીએ? કિંમત મૂકીએ. સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકીએ ઉપરોક્ત માહિતીમાં? તો કે ભાઈ ER પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર. ચલો, જેટલું શોર્ટ બને એટલું કરીએ. અહીંયા KQ, અહીંયા KQ કોમન કાઢી લઈએ. હા, તો KQ કૌંસમાં સદિશ સરવાળો છે, દિશાઓને ધ્યાનમાં રાખો. તો ચલો, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, એટલે વચ્ચે માઇનસ થઈ જશે, તમે જાણો છો. શું વધ્યું? અહીંયા 1/r - a સ્ક્વેર, કેમ KQ તો કોમન કાઢી લીધું છે. તો 1/r - a સ્ક્વેર, KQ તો આપણે કોમન કાઢ્યું છે, ઇન્ટુ પી કેપ, ઇન્ટુ જે છે એ પી કેપ છે, એ પણ કોમન નીકળે ને, આપણે એને પાછળ કાઢી લઈશું. ચલો, નહીં લખું. ઓકે, ચલો, આ માટે જોઈએ સમીકરણ 2માં E-qની વેલ્યુ. તો KQ તો આપણે કોમન કાઢી લીધું છે અને R+A² વધશે. તો એ કિંમત મૂકીએ, પણ વચ્ચે આવશે માઇનસ. વચ્ચે શું આવશે? માઇનસ. તો આ જે માઇનસ હતો ને, સદિશ સરવાળો છે, તો માઇનસ વચ્ચે આવી ગયું. પી કેપ તો આપણે કોમન કાઢી લઈશું, બહાર લખીશું, બરાબર. તો જે વધ્યું 1/r+a², તો માઇનસ 1/r+a² અને કૌંસની બહાર આપણે લખી શકીએ પી કેપને કોમન કાઢ્યું છે. કેમ કે જો બંનેમાં કોમન હતું KQ અને KQ, અને પી કેપ અને પી કેપ, તો KQને આપણે કોમન કાઢી લીધું. સાથે સાથે આપણે પી કેપને પણ કોમન કાઢી લીધું છે. જો વચ્ચે માઇનસ કેમ આવ્યો? તો વચ્ચે માઇનસ આવવાનું કારણ આ જે વચ્ચે માઇનસ હતું, આ વચ્ચે શું હતું? માઇનસ. કદાચ તમને ન જોવાય તો હું અલગ ચોક વડે લખું છું. આ વચ્ચે જે માઇનસ હતું ને, એ માઇનસ તો કોના માટે હતું? તો કે ભાઈ પ્લસ E-q સદિશ, બંનેનો સદિશ સરવાળો કરતા હતા. તો જોયું કે -qને લીધે બધું વિદ્યુત ક્ષેત્ર માઇનસ છે, એટલે આ ચિહ્ન જે છે આપણે વચ્ચે લખવું પડે, પ્લસ માઇનસ માઇનસ. ક્લિયર? સિમ્પલ. આપણે સદિશ સરવાળો કરી રહ્યા છીએ. હવે અહીંયા સાદુરૂપ આપવાનું બાકી રહ્યું, તો ચોકડી ગુણાકાર કરીશું. તો ER સદિશ બરાબર, હું ડાયરેક્ટ લખું તો જુઓ, KQ કૌંસમાં શું લખી શકો ચોકડી ગુણાકાર માટે? તો આ સામે જાય આમ, તો R+A² માઇનસ
આર માઇનસ એનો હોલ સ્ક્વેર છેદમાં શું આવે તો કે જુઓ એ માઇનસ બી અને એ પ્લસ બી જેવું કહેવાય તો એ માઇનસ બી અને એ પ્લસ બીને આપણે કેવી રીતના લખીએ છીએ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આ પણ તમે જાણતા હશો અહીંયા લખી શકીએ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર જો આપણને તો ઉપર સ્ક્વેર તો હતું જ હોલ સ્ક્વેર તો એ લખવાનું અને લખવાનું તો આ પૂરું થયું આગળનું સ્ટેપ પી કેપ એમનું એમ સિમ્પલ થિયરી છે મિત્રો ધ્યાન આપજો હવે તો ફક્ત સાદુરૂપ જ બાકી છે તો સાદુરૂપ આપતા આપણને જવાબ મળી જશે તો ચલો આપણે એ સાદુરૂપ આપીએ તો કે ક્યુ બરાબર શું મળશે તો એ પ્લસ બીનો હોલ સ્ક્વેર છે ને મિત્રો તો સાદુરૂપ આપો એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર અથવા તો કેટલાક એમ પણ લખતા હોય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab તમારી ઈચ્છા તો આપણે સાદુરૂપ આપીએ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ra બરાબર ને એ પ્લસ બીનો હોલ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab એવું જ થયું આ માઇનસ છે ને તો જુઓ માઇનસની અસર અંદર સુધી જશે માઇનસની અસર તમને ડાયરેક્ટ આવડતું તો ઠીક છે તો આપણે ડાયરેક્ટ કરીએ ચલો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab આવે ને તો જ્યાં પ્લસ હતું ત્યાં માઇનસ કરી દેવાનું જ્યાં માઇનસ હતું ત્યાં પ્લસ કેમ કે માઇનસની અસર અંદર જશે બરાબર તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હતું એની જગ્યા પર આપણે માઇનસ બી સ્ક્વેર કરવું પડે માઇનસ બી સ્ક્વેર માઇનસ 2ab હતું એની જગ્યા પર આપણે પ્લસ 2ab કરવું પડશે લગભગ હવે તમને ખ્યાલ આવી ગયો હશે છેદ એમનું એમ તો આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર કૌંસની બહાર પી કે બોલો સાદુરૂપમાં ખ્યાલ આવ્યું બિલકુલ સિમ્પલ સાદુરૂપ છે જે ઉડતું છે તે ઉડાવી દઈએ એટલે કેન્સલ થતું છે તે કેન્સલ પ્લસ આર સ્ક્વેરથી પ્લસ માઇનસ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરથી માઇનસ એ સ્ક્વેર તો પ્લસ 2ra અને પ્લસ 2ra વધ્યું ઉપર નીચે એમનું એમ તો 4ra કેટલું વધ્યું કહેવાય 4ra તો હું અહીંયા લખું છું E ઓફ આર સદીશ બરાબર જે વધ્યું તે ઉપર શું વધ્યું 2ra ને 2ra 4ra છેદમાં ચલો શું વધ્યું આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર ચલો કૌંસની બહાર શું હતું તો અહીંયા કે ક્યુ ને અહીંયા પી કેપ તો હવે કોઈ પણ એક સાઈડ લખી દઉં ધારો કે હું અહીંયા લખું છું તો કે ક્યુ ઇન્ટુ પી કેપ આને કૌંસમાં લખવું હોય તો પણ લખી શકાય અથવા આને ગમે તે એકને કૌંસમાં ન લખો તોય ચાલે બરાબર છે મતલબ આ સ્ટેપ આપણે પૂર્ણ કર્યું કહેવાય હવે આના અંદર સહેજ મોડિફિકેશન કરીએ વિચારી કે આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટ વિશે કે ભાઈ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હું અહીં લખું છું P બરાબર 2aq છે ને આપણે આગળ ભણી ગયા છે બરાબર તો આવું કંઈક વિચારીએ આ 4માંથી 2 ગુણ્યા 2 છૂટા પાડીએ એ છે અને ક્યુ છે તો ડાયપોલ મોમેન્ટ મળી જશે તો અહીં લખું છું પરંતુ આપણે શું જાણીએ છીએ P બરાબર તો 2aq થાય ને તો P બરાબર 2aqની આપણે કિંમત મૂકી દઈએ તો આપણને ઉપરનું સમીકરણ આવી રીતના મળે ER સદીશ બરાબર P બરાબર 2aq તો અહીંયાથી 2 ગુણ્યા 2 તમે જો હું આનો સાદુરૂપ આપું છું 2 ગુણ્યા 2 લખી શકો બરાબર એટલે આમાંથી એક 2 કેન્સલ થઈ ગયા પછી આ A કેન્સલ થઈ ગયો પછી આ Q કેન્સલ થઈ ગયો બરાબર તો જે વધ્યું એ લખી દઈએ તો આમાંથી એક 2 વધ્યું છે એટલે કે 2 નો 2 બીજું શું વધ્યું તો કે ભાઈ R વધ્યું પછી P બરાબર 2aqની જગ્યા પર P લખવું પડશે 2aq આપણે કાઢી નાખીએ ને 2a અને q કાઢી નાખીએ તો એની જગ્યા પર P લખવું પડે એટલે કે 2 પહેલાં P લખી દઈએ પછી R પછી K અને પછી P કેપ આટલું વધ્યું બરાબર 4માંથી 2 કેન્સલ A કેન્સલ Q કેન્સલ આ બધું કોની જગ્યાએ તો Pની જગ્યાએ તો એ P તો આવી ગયું આમાંથી 2 વધ્યું એનું એમ R વધ્યું એમનું એમ K વધ્યું અને P કેપ વધ્યું બરાબર છે છેદમાં આવશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર હવે તમારું સૂત્ર નજીક જ છે જુઓ તો હવે મિત્રો તમે ડાયરેક્ટલી કહી શકો છો કેવી રીતના તો આ જે આર જે છે એ અંતર છે નીચે પણ એવો કંઈક છે
પરંતુ આર અને એ બંને વચ્ચે કંઈક સરખામણી કરીએ તો સ્મોલ આર એ સ્મોલ એ કરતાં ખૂબ મોટું હોય છે. ભલે આકૃતિમાં તમને સરખું જેવું કે અથવા નાનું જેવું લાગે છે, બિલકુલ સમાન જેવું લાગે છે, પરંતુ એવું નથી હોતું. અહીંયા એક શરત આપણે વાપરવી પડશે. જો આર ઇઝ મચ ગ્રેટર દેન એ હોય, આર એટલે આપેલ બિંદુનું મધ્યબિંદુથી અંતર એ વિદ્યુત ભારનું મધ્યબિંદુથી અંતર કરતાં ખૂબ મોટું હોય, આવા કિસ્સામાં આપણે આરની સરખામણીમાં એને અવગણીએ. ફિઝિક્સમાં આવું બહુ થાય. મચ ગ્રેટર દેન હોય એ શરતમાં નાનું અવગણી શકાય. તો ઉપરોક્ત સમીકરણ આપણે આમ લખી શકીએ, E ઓફ આર સદીશ બરાબર, થોડું મોડિફાઈડ કરીને સરસ રીતે લખું તો 2kp ઇન્ટુ આર પી કેપ છેદમાં ઉપરોક્ત સમીકરણ જ લખું છું, સ્થાન બદલ્યા છે. આરની સરખામણીમાં એને અવગણો તો ફક્ત આર વધે, તો આરનો વર્ગ તો હતો એનો પણ વર્ગ છે એટલે આરની 4 ઘાત થઈ જાય. એ સ્ક્વેરને તો અવગણી દીધો ને. હવે જુઓ, આ એક આર ગયું તો આની એક ઘાત ગઈ, તો કેટલું વધ્યું? તો વધેલ રાશિ જ આપણો જવાબ. તો ઈ આર સદીશ બરાબર 2kp બાય આર ક્યુબ ઇન્ટુ પી કેપ. આ થઈ ગયું તમારું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. કોના માટે? વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુ કેપિટલ આર આપણે પસંદ કર્યું છે અને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સદીશ સ્વરૂપે ઈ આર સદીશ બરાબર 2kp બાય આર ક્યુબ, કે તમે જાણો છો 9×10⁹ પી ડાયપોલ મોમેન્ટ હોય, આર તેનું અંતર છે, એટલે તમને જવાબ મળી જાય. પી કેપ એની દિશા છે. જો મૂલ્ય હોય તો અહીં સદીશ ના લખવાનું, દિશાને લખવાની, પૂરું. તો આ જે સૂત્ર છે મિત્રો ગોખી નાખો. આ સૂત્ર MCQમાં પણ કામ લાગે, વિષુરેખા સાથેના સૂત્ર સાથેનો સંબંધ પણ કામ લાગે, જે આગળ આપણે તારવીશું. આ સૂત્ર અક્ષ માટે છે, ગોખી નાખવાનું કે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એટલે 2kp ઓપન આર ક્યુબ ઇન્ટુ દિશા પી કેપ, એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં જ હોય. તો જુઓ, અને વિદ્યુત ક્ષેત્રની જે ડાયપોલ મોમેન્ટની દિશા એટલે કે આ જે દિશા છે એની જ દિશામાં મળી. કોની દિશા? તો ઈ આરની દિશા, બરાબર છે. એટલે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા પસંદ કર્યું અને તેની દિશા સાથે આપણે સમીકરણ મેળવી ચૂક્યા. ઈ આર સદીશ બરાબર 2kp ઓપન આર ક્યુબ ઇન્ટુ પી કેપ. આ જે સૂત્ર છે એ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો આ થિયરી 3 માર્ક્સમાં પૂછાય. સિમ્પલ ઇઝી થિયરી છે, વિદ્યુત ક્ષેત્રનો જ કોન્સેપ્ટ છે. જેમ આગળના દાખલામાં આપણે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણા સિદ્ધાંતનો દાખલા ગણ્યા ને, એ જ દાખલા જેવો જ કોન્સેપ્ટ છે કે અહીંયા બે અસમાન વિજાતીય વિદ્યુત ભારો આપ્યા, એક પ્લસ ક્યુ એક માઇનસ ક્યુ, સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોનું બનેલું તંત્ર ડાયપોલ કહેવાય. બસ આ વધારાનું નામ આપી દીધું, એને ડાયપોલ મોમેન્ટ હોય. આ વધારાની વસ્તુ છે, એને ડાયપોલ મોમેન્ટ હોય, બરાબર છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટની દિશા ઇન્ક્લુડ કરવી પડશે. બસ બીજું કશું વધારાનું છે નહીં. કોઈક બિંદુ આર પસંદ કરી લીધું છે અને પ્લસ ક્યુ માટે તેનું વિદ્યુત ક્ષેત્ર, માઇનસ ક્યુ માટે વિદ્યુત ક્ષેત્ર, સંપાતપણાનો સિદ્ધાંત, એટલે સાદું ફક્ત જવાબ, પૂરું. હા, દિશા મહત્વની છે. વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ માટે અને માઇનસ ક્યુ માટેની દિશા આપણે ડાયપોલ મોમેન્ટના સંદર્ભે આપીએ છીએ. પ્લસ ક્યુ માટે બહારની તરફ હોય, માઇનસ ક્યુ માટે અંદરની તરફ હોય, પરંતુ એ દિશા આપણે કોના સંદર્ભે લખ્યું? ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં. કારણ કે થિયરી ડાયપોલની છે ને, એ એકલું જ યાદ રાખવાનું છે. બાકી આ સંપાતપણાના સિદ્ધાંતને લગતો જે દાખલો હોય ને વિદ્યુત ક્ષેત્રના, એના જેવો જ કન્સેપ્ટ છે, બરાબર છે. તો આ હતી વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, જે તમે તારવી ચૂક્યા. ઈ આર બરાબર ઈ આર સદીશ બરાબર 2kp ઓપન આર ક્યુબ ઇન્ટુ પી કેપ, જે સદીશ સ્વરૂપ છે. સ્ક્રીનશોટ લઈને મિત્રો લખી લઈશું. તો આપણે નેક્સ્ટ વિષુરેખા માટેની ચર્ચા કરીશું. હવે વાત કરવાની છે મિત્રો વિદ્યુત ડાયપોલની વિષુરેખા પરના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. જેમ આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું, તે જ પ્રમાણે વિષુરેખા પરના બિંદુ માટે મેળવીશું. તો અક્ષ શું હતી? તો બે વિદ્યુત ભારોને જોડતી રેખા, એ ડાયપોલની અક્ષ કહેવાની. હવે વિષુરેખા શું છે એ ખબર હોવી જોઈએ, કેમ કે અક્ષ ખ્યાલ આવ્યું તો એના ઉપર બિંદુ મૂક્યું અને પછી વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. હવે વિષુરેખા ખ્યાલ આવી જોઈએ. વિષુરેખા એટલે કે બે વિદ્યુત ભારોને જોડતી જે રેખા છે તેનો લંબ દ્વિભાજક, તેનો લંબ દ્વિભાજક એટલે વિષુરેખા. એટલે અક્ષ અને વિષુરેખામાં આટલો ફરક છે. વિષુરેખા એટલે કે ડાયપોલના જે બે વિદ્યુત ભારો છે તેને જોડતી રેખા જે છે તેનો લંબ દ્વિભાજક જે છે તે વિષુરેખા કહેવાય. તેના ઉપર આપણે કોઈ બિંદુ પસંદ કરીશું અને તે માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. એટલે એના માટેની ચર્ચા કરતાં પહેલાં આપણે શું કરવું પડશે? તો અહીં એક ડાયપોલ વિચારવી પડશે.
તેનું લંબ દ્વિભાજક દોરવો પડશે, જેને આપણે વિષુવરેખા કહીશું. તેના ઉપર કોઈ બિંદુ પસંદ કરીશું, પછી દરેક વિદ્યુતભારો માટે વિદ્યુત સૂત્ર શોધી સંપાત પ્રમાણનો સિદ્ધાંત વાપરીશું, જેમાં આગળ આપણે કર્યું હતું. તો સિમ્પલ હું વિચારી લઉં કે કાર્ટેશિયન દ્વિપરિમાણિક યામાક્ષ પદ્ધતિની એક્સ અક્ષ પર ડાયપોલને મૂકી દઉં અને ડાયપોલનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તે રીતના મૂકું, જેથી વાય એક્સ લંબ દ્વિભાજક બની જાય, જેને આપણે વિષુવરેખા કહી શકીએ. એટલે સિમ્પલ આ વસ્તુ તમે યાદ રાખજો, બરાબર. તો હું દ્વિપરિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની અહીં રચના કરું છું. તો આ થઈ ગઈ દ્વિપરિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ, બરાબર. અને આ દ્વિપરિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને આપણે શું લઈ લઈએ? ડાયપોલનું કેન્દ્ર. ડાયપોલનું કેન્દ્ર છે એવું વિચારી લઈએ. આ છે વાય અક્ષ. હવે આપણે દોર લઈએ અહીંયાથી, માની લો. તો આ થઈ ગઈ દ્વિપરિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની રચના, અને આ છે તેનો ઉગમ બિંદુ જે ડાયપોલનું કેન્દ્ર છે, આપણે એવું વિચારી લઈશું. તો ડાયપોલની રચના કરી દઈએ. તો અહીંયા ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે ડાયપોલનું. આ શું છે? પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. આ શું છે? તો કે ભાઈ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. અને તમે જાણો છો ડાયપોલના બંને વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો છે, જે ડાયપોલના કેન્દ્રથી એક સમાન અંતર એ જેટલા અંતરે હોય છે, જે તમે જાણો છો આગળની થિયરીમાં ભણી ગયા છો. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે ભાઈ 2a જેટલું, પરંતુ મધ્ય કેન્દ્ર ડાયપોલના જે કેન્દ્રથી અંતર એ જેટલું હોય, બરાબર. ઓકે, તો આટલી ચર્ચા કર્યા પછી આ ડાયપોલ આપણે વિચારી લીધી છે, એક્સ અક્ષ પર સંપાત કરેલી વિચારી છે. ડાયપોલનું જે કેન્દ્ર છે તે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે, અને અહીંયા ડાયપોલની જે વિદ્યુતભારોને જોડતી રેખા છે તેનો લંબ દ્વિભાજક વાય અક્ષ છે. જો વાય ડેશ નામ આપી દો, એક્સ ડેશ નામ આપી દો. લંબ દ્વિભાજક વાય અક્ષ બને છે, અને એને જ આપણે આ ડાયપોલની વિષુવરેખા કહી શકીએ. તો આ બંને વિદ્યુત ભારોના બનેલા તંત્રને આપણે ડાયપોલ અને આ ડાયપોલના લંબ દ્વિભાજકને આપણે તેની વિષુવરેખા કહીશું, અને તેના પરનો કોઈ એક બિંદુ હવે પસંદ કરી વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો મિત્રો, આ વિષુવરેખા પરનો કોઈ એક બિંદુ હું આર પસંદ કરું છું અહીંયા, જે ડાયપોલના કેન્દ્રથી સ્મોલ આર જેટલા લંબ અંતરે રહેલો હોય. કેમ કે આ અંતર લંબ અંતર છે ડાયપોલથી. જુઓ આ 90 એંગલ બને છે, બરાબર છે. તો સ્મોલ આર જેટલો લંબ અંતર થાય. તો આ સ્મોલ આર જેટલા લંબ અંતર કેમ કહીએ છીએ? કેમ કે આ ડાયપોલથી 90 ડિગ્રી એ છે વિષુવરેખા, બરાબર. તો ડાયપોલના કેન્દ્રથી સ્મોલ આર જેટલા લંબ અંતરે રહેલો કોઈ એક બિંદુ આપણે કેપિટલ આર પસંદ કર્યું છે, અને તે બિંદુએ આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. તો સિમ્પલ, જેમ અક્ષ માટે વાત કરી હતી એવી ને એવી અહીંયા વાત કરીશું. પ્લસ ક્યુ માટે વિદ્યુત ક્ષેત્ર મેળવો, માઇનસ ક્યુ માટે મેળવો, સંપાત પ્રમાણ સિદ્ધાંત મુજબ પરિણામી મેળવો. ઓકે, તો ચલો મેળવી લઈએ. તો મિત્રો, અક્ષમાં અને વિષુવરેખામાં આટલો ફરક કે અક્ષ પર જ્યારે આપણે વાત કરતા હોઈએ ડાયપોલની અક્ષ માટેના કોઈપણ બિંદુ માટે, તે એક જ પરિમાણમાં હોય, એટલે સીધો સરવાળો કે બાદબાકી કરી શકીએ સદીશોની. અહીંયા જ્યારે વિષુવરેખાની વાત કરીએ તો તે દ્વિપરિમાણમાં થઈ જાય છે, એટલે મળતા વિદ્યુત ક્ષેત્ર પણ દ્વિપરિમાણમાં મળે છે, એટલે તેના ઘટકો વિચારવા પડે. બસ આ કોન્સેપ્ટ છે, ઘટકો પાડતા આવડવા જોઈએ. તો જુઓ, પહેલાં આપણે ચર્ચા કરીએ પ્લસ ક્યુના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની ભૌમિતિક એટલે આકૃતિની પહેલાં ચર્ચા કરી લઈએ, પછી આપણે ગાણિતિક ચર્ચા કરીશું. તો જુઓ, આકૃતિ પરથી હું કહી શકું પ્લસ ક્યુના લીધે કેપિટલ આર બિંદુ પાસે મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? તમે જાણો છો કે પ્લસ ક્યુ માટે એટલે કે ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, એટલે એની દિશા હોય તમારી આવી રીતના કેપિટલ આરની જ તરફ. એટલે મિત્રો, તમે આવી રીતના દોરી શકશો વિદ્યુત ભારથી બિંદુ આર તરફની દિશા તમારે સ્કેલ મૂકીને વ્યવસ્થિત દોરવાની છે, બરાબર છે. તો આ જે આપણો વિદ્યુત ભાર હતો અને આ જે મળ્યું એ વિદ્યુત ક્ષેત્ર તેની તરફનું મળે, જે આપણે અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર છે એવું ધારી શકીએ ને કેપિટલ આર બિંદુ પાસે, તો જ વિદ્યુત ક્ષેત્ર મળે. આગળ વિદ્યુત ક્ષેત્રમાં તમે સમજી ગયા છો. તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે કેપિટલ આર બિંદુ પાસે મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભાર હોવાથી વિદ્યુત ભારથી બહારની તરફ મળી છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. તો આ છે ઈ પ્લસ ક્યુ ધન વિદ્યુત ભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર સદિશની દિશા, બરાબર છે. તે જ પ્રમાણે ઋણ વિદ્યુત ભારના લીધે પણ વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે, એ વિદ્યુત ભાર તરફની મળશે, બરાબર. પરંતુ બંને જે મળશે એ દ્વિપરિમાણમાં મળશે. જો કેવી રીતના? તો માઇનસ ક્યુના લીધે આ બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય? તો માઇનસ હોવાથી વિદ્યુત ભાર તરફની હોય,
માઇનસમાંથી ક્યાં હોય? વિદ્યુત ભાર તરફની હોય. તો માઇનસ હોવાથી આ બિંદુ પાસે માઇનસ ક્યુ વિદ્યુત ભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા તે ઉપરોક્ત આપેલા માઇનસ ક્યુ વિદ્યુત ભાર તરફની હોય. તો એની દિશા મિત્રો તમે આમ જ દર્શાવી શકો, વિદ્યુત ભાર તરફ એટલે આવી રીતે અલગ ચોવરે દર્શાવીએ. ચલો, તો આ દિશા મળે તમને માઇનસ ક્યુના લીધે, બરાબર છે, અને આ દિશા મળી છે તમને પ્લસ ક્યુના લીધે. ઓકે, જે તમને ખ્યાલ આવે કે આ બંને દિશાઓ છે. તો આ છે ઈ માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા. તો આ તો વિદ્યુત ક્ષેત્રના લીધે સંપાતપણાના સિદ્ધાંતના ઉપયોગથી મળતા દાખલા જેવું જ કોઈ કોન્સેપ્ટ છે ને, કંઈ નવું છે નહીં. જુઓ તો મિત્રો, હવે ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ જે છે દ્વિપરિમાણના સદિશો છે કે નહીં? છે ને, એટલે તેના બે ઘટકો વિચારવા પડશે. તો બે ઘટકો વિચારવા માટે આપણે ઘટકો માટે ખૂણો જરૂરી છે. તો જુઓ, અહીંયા ડાયપોલ સાથે બનેલો ખૂણો થીટા માની લઈએ, તો અહીંયા પણ ખૂણો થીટા બને ને. જો અહીંયા આપણે વિચાર કરીએ કે આ જ એક્સ અક્ષ છે, આ ખૂણો શું બની જાય? થીટા. વિચારો, સમજો મિત્રો, આપણે બે ઘટકો વિચારવા છે એટલે કાર્ટેશિયન યામક્સ પદ્ધતિ વિચારવી જ પડે, બરાબર. તો અહીંયા પણ ખૂણો થીટા બને કેમ કે આટલો જ ખૂણો હોય. ઓકે, તો આ થીટા તો આ થીટા. હવે ચલો ઘટકો વિચારી લો. તો કેવી રીતના કહીશું? તો જુઓ, ઈ પ્લસ ક્યુ ખૂણાની પાસેનો ઘટક કોસ થીટા, ખૂણાની સામેનો ઘટક સાઇન થીટા. એટલે એમાં કોઈ નવાઈની વસ્તુ છે નહીં, તમને ઘટકો પાડતા તો આવડે છે. આ ઘટક મળે ઈ પ્લસ ક્યુ કોસ થીટા, કેમ કે આ ખૂણાની પાસેનો છે, અને સામેનો ઘટક એકચ્યુઅલી આ ઘટક એટલે આ જ ઘટક કહેવાય. ઘટકોમાં તમને હવે ખ્યાલ આવ્યો જ હશે, ઘટકો તમે સમજી શકો છો. અહીંયા આ ઘટક, ચલો હું ધારો કે આમ દોરું છું, બસ. ચલો, તો આ ઘટક છે ઈ માઇનસ ક્યુ સાઇન થીટા, સોરી, ઈ પ્લસ ક્યુ સાઇન થીટા, ઈ પ્લસ ક્યુ સાઇન થીટા. તો આ કોનું થઈ ગયું? પ્લસ ક્યુ માટેના બે ઘટકો, ખૂણાની પાસેનો અને આ ખૂણાની સામેનો ઘટક છે, બરાબર. હવે એવાના એવા બે ઘટકો કોના વિચારવા પડે? તો એવાના એવા બે ઘટકો આપણે માઇનસ ક્યુના પણ વિચારવા પડે. તો જુઓ, માઇનસ ક્યુ માટે બે ઘટકો કેવી રીતના મળશે? તો માઇનસ ક્યુ પણ દ્વિપરિમાણનો સદિશ છે. જુઓ, આ એક્સ અને આ વાય ધારી લો, તો આ ખૂણો થીટા જ છે, બરાબર. તો એના બે ઘટકો વિચારીએ મિત્રો. આ ખૂણો જે છે એ પણ થીટા છે, અહીંયા વિચારી લો, બરાબર છે. તો આ ખૂણાની પાસેનો ઘટક જે આ ઈ પ્લસ ક્યુ કોસ થીટા છે એની જ દિશામાં હોય માઇનસ ક્યુ કોસ થીટામાં. તો અહીંયા તમને એ જ દિશામાં માઇનસ ક્યુ કોસ થીટા પણ મળશે. કઈ દિશામાં? તો કે ભાઈ આ જ દિશામાં, આ જ દિશામાં ઈ માઇનસ ક્યુ કોસ થીટા પણ મળશે. ઈ માઇનસ ક્યુ કોસ થીટા મળી ગયું છે તમને, બરાબર છે. પરંતુ તેનો સાઇન ઘટક, ખૂણાની સામેનો ઘટક એટલે આ ઘટક, જેને તમે અહીંયા પણ દર્શાવી શકો કે અહીંયા પણ દર્શાવી શકો. તો મિત્રો, એ ઘટક જે ખૂણાની સામેનો છે આવી રીતના મળશે, આમ દર્શાવો, બરાબર છે. એને તમે કહી શકો ઈ માઇનસ ક્યુ સાઇન થીટા, ઈ માઇનસ ક્યુ સાઇન થીટા, ખૂણાની સામેનો સાઇન, ખૂણાની પાસેનો કોસ. તો જુઓ, ઈ પ્લસ ક્યુ સાઇન થીટા અને ઈ માઇનસ ક્યુ સાઇન થીટા એકબીજાની અસર નાબૂદ કરે છે, સામે છે, વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્યના. પરંતુ ઈ માઇનસ ક્યુ કોસ થીટા અને ઈ પ્લસ ક્યુ કોસ થીટા જે છે એનો સદિશ સરવાળો જ તમને આર બિંદુ પાસે મળતા વિદ્યુત ક્ષેત્રનો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપશે. એટલે આપણે આકૃતિ પરથી ભૌમિતિક રજૂઆત કરી કહેવાય કે વિષુવરેખા પરના કોઈ બિંદુ કેપિટલ આર પાસે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના મળે છે. આ ભૌમિતિક રજૂઆત છે. કઈ રજૂઆત છે? આકૃતિ પરથી આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈ શકીએ છીએ. કઈ દિશામાં છે? તો કે ભાઈ આ ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ હોય તેની વિરુદ્ધ દિશામાં, કેમ કે માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ ડાયપોલ મોમેન્ટ હોય, આમ આ ડાયપોલ મોમેન્ટની દિશા હોય. પરંતુ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ મળે છે? તેનાથી વિરુદ્ધ, એટલે આવી દિશામાં, ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં. તો જુઓ, આ વિદ્યુત ક્ષેત્રની દિશા મળી પરિણામી વિદ્યુત ક્ષેત્રની જે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ છે, એટલે એનો એકમ સદિશ માઇનસ પી કેપ આવશે. આ પણ આપણને આકૃતિ પરથી ખબર પડી જવી જોઈએ. તો મિત્રો, બીજું કશું છે નહીં. આકૃતિ પરથી આપણે ઘટકો સહિત બધી ચર્ચા કરી લીધી છે કે દરેક વિદ્યુત ભાર માટે કેવી રીતના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્ર મળે છે, બરાબર. હવે આપણે ચર્ચા કરીએ ગાણિતિક રીતે. તો ગાણિતિક રીતે ચર્ચા કરીએ તો પહેલાં ધન વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો પ્લસ આર બિંદુ જે આપણે પસંદ કર્યું છે, આ પ્લસ આર બિંદુ પાસે આપણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને વિદ્યુત ભારોના લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવી સંપાતપણા સિદ્ધાંત મુજબ આપણે જવાબ લાવવાનો હોય, જે આપણે આકૃતિમાં તો ચર્ચા કરી લીધી છે. જો મૂલ્યની દૃષ્ટિએ વાત કરીએ તો પ્લસ ક્યુ
ના લીધે મળતો વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ ક્યુના લીધે મળતો વિદ્યુત ક્ષેત્ર કેવો હોય? સમાન. કેમ કે જો પ્લસ ક્યુથી આ અંતર અને આ અંતર બંને સરખું હશે. પાયથાગોરસ પ્રમાણે આ અંતર આપણે મેળવી શકીએ, કેમ કે આ કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ જો આ બંને બાજુઓને આપણને ખબર છે એટલે આમ બની જશે. હવે એ મારે શીખવાડવાનું ના હોય. આ એ છે અને આર છે, તો આ શું હોય? તો √a² + r². એ તમને જાતે જ ખ્યાલ આવવું જોઈએ. કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો સિદ્ધાંત તમને આવડવો જ જોઈએ. તો આ માપ તમને મળી જાય √a² + r². એ બંને માટે સમાન હોય, પ્લસ ક્યુ માટે પણ અને માઇનસ ક્યુ માટે પણ. આર બિંદુનું બરાબર છે, કેમ કે આ મધ્ય બિંદુ છે ડાયપોલ. ઓકે, અને એનાથી લંબ અંતર છે. તો મિત્રો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોના લીધે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોના લીધે આર બિંદુ પાસે મળતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. આપણે મૂલ્યની વાત કરીએ પહેલાં. મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલા લખી શકાય? તો કે E+Q બરાબર E-Q. સમાન જ મળે, કેમ કે વિદ્યુત ભારોના મૂલ્ય તો સમાન જ છે, ભલે એક પ્લસ છે અને એક માઇનસ છે, અંતર પણ સમાન છે. એટલે E+Q બરાબર E-Q બરાબર આપણે શું લખી શકીએ? વિદ્યુત ક્ષેત્રના સૂત્ર પ્રમાણે KQ/R² સૂત્ર છે ને, તો અહીંયા KQ/R કેટલો છે? √a² + r². એનો હોલ સ્ક્વેર કરીએ તો વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય? દૂર થઈ જાય ને. લખું પૂરું. ચલો, √a² + r² હોલ સ્ક્વેર. તો આ વર્ગ અને વર્ગમૂળ દૂર જ થઈ જવાનું છે ને મિત્રો. એટલે તમે આમ ના લખી શકો KQ/a² + r². સિમ્પલ આટલું લખી શકો કે વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ ગયું છે. તો આ જે મળ્યું આપણને પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના લીધે આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. પરંતુ આપણે તો દિશા સહિત વાત કરવાની હોય. મૂલ્ય મળી ગયું, દિશા તો આકૃતિમાં જોઈ શકો છો. એટલે સિમ્પલ. હવે દિશા સહિત વાત કરવી હોય તો આકૃતિને સમજવી પડશે. તો મિત્રો આકૃતિ શું કહે છે? જુઓ કે આપણને મળતા બંને વિદ્યુત ક્ષેત્રો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના લીધે જે દિશાઓ મળે છે તેના ઘટકો આપણે વિચારી લીધા છે અગાઉથી જ. તો જુઓ પ્લસ ક્યુના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર E+Q, માઇનસ ક્યુના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર E-Q. બંનેના ઘટકો આપણે ખૂણાની પાસેનો કોસ, ખૂણાની સામેનો સાઇન, ખૂણાની પાસેનો કોસ, ખૂણાની સામેનો સાઇન વિચાર લીધો છે. બરાબર. એમાંથી પ્લસ ક્યુ સાઇન થીટા અને માઇનસ ક્યુ સાઇન થીટા એકબીજાની અસર નાબૂદ કરતા બધું જ આકૃતિમાં આપણે પહેલેથી સમજી લીધું છે. એટલે ડાયરેક્ટ પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો બે જ ઘટકો વધ્યા. માઇનસ માટેનું EQ cos થીટા અને પ્લસ માટેનું પણ cos થીટા, કેમ કે સાઇન બંનેના કેન્સલ થયા છે. મતલબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપણે લખીશું તો એવી રીતના લખીશું. આર બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સંપાત પ્રવાહના સિદ્ધાંત મુજબ જ મેળા ભૈયા. બરાબર છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતના લખી શકીએ? તો કે ભાઈ E સદિશ. હવે સદિશ રાશિ તરીકે વાત કરીએ છીએ એટલે દિશા મહત્વની છે. તો જુઓ આપણે આકૃતિને સમજી ગયા છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં ફક્ત બે જ ઘટકો વધશે, એક E+Q cos થીટા અને એક E-Q cos થીટા. કેમ કે E+Q sin થીટા અને -Q sin થીટા એકબીજાની અસર નાબૂદ કરે છે. એટલે આ બંનેનો કોઈ પણ જાતનો અંદર ભાગ છે નહીં, આકૃતિમાંથી જ તે નાબૂદ થયેલા જોવાય છે. તો પરિણામીમાં આપણે આ બંનેનો સરવાળો કરી દઈએ તો શું લખી શકીએ? E+Q cos થીટા + E-Q cos થીટા. આ બંને પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવતા શું છે? ઘટકો છે. પરંતુ એમની દિશા કઈ છે? આ તો મૂલ્ય થયું ને. આ તો શું થયું? મૂલ્ય. દિશા દર્શાવવી પડે ને, કેમ કે E સદિશ પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે કોનું? તો કે ભાઈ આર બિંદુનું. તો અહીં લખી શકો આર. તો એની દિશા કઈ છે? જુઓ તો આપણે દિશાની ચર્ચા કરી જ લીધી છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? જો +Q cos થીટા પણ આમ છે, -Q cos થીટા પણ આમ છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા તમને આ દિશામાં મળે છે, જે ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશા છે. જો આ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને દિશા એકબીજાથી વિરુદ્ધ છે. એનો મતલબ કે તમે એનો એકમ સદિશ શું લખી શકો? -P². કેમ કે હું તમને પહેલાં જ કહી ચૂક્યો છું કે વિદ્યુત ડાયપોલની આ બંને થિયરીમાં દિશા ડાયપોલ મોમેન્ટના સંદર્ભે આપવાની છે. તો -P² લખી શકો, કેમ કે બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. બસ હવે તો કિંમતો મૂકો અને જવાબ લાવો. તો E+Q અને E-Qના મૂલ્યો આપણે પહેલેથી મેળવી લીધા છે. સમીકરણ 1 કહી દો એને. ફક્ત બાકી રહ્યો cos થીટા, અને cos થીટા તો આકૃતિની ભૂમિતિમાં મળી જાય. cos થીટા બરાબર પાછળની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર છે. તો અહીં પહેલાં cos થીટા મેળવી લઈએ જે બાકી છે. તો કે ભાઈ અહીં cos થીટા બરાબર
આકૃતિની ભૂમિતિ પરથી પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો a અપોન અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, બરાબર છે. જેની જ્યાં જરૂરત પડે ત્યાં આપણે શોધીએ તો વધુ સરળતાથી આપણે યાદ રાખી શકીએ, સમજી શકીએ. બસ હવે દરેકની કિંમતો મૂકી દો. સમીકરણ એકમાંથી ઈ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુની કોસ થીટાની કિંમત મળી ગઈ છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ મળી જશે ઈ આર સદીશ બરાબર ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુની કિંમત કેટલી છે જુઓ, કે ક્યુ બાય એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, બંનેની સમાન છે. અહીંયા સરવાળો છે તો આપણે શું લખી શકીએ, 2kq બાય એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, કે બે વખત થાય ને, ઈ પ્લસ ક્યુ માટે પ્લસ ઈ માઇનસ ક્યુ માટે, એટલે આપણે બંને વખત લખીએ. એના કરતાં શું કરીએ, બમણું 2kq બાય એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો ઈ પ્લસ ક્યુ ને ઈ માઇનસ ક્યુની તો આ કિંમત જ કહેવાય, બરાબર છે. ઇન્ટુ આ જે છે કોસ થીટા, ઇન્ટુ આપણે શું વધ્યું, કોસ થીટા જે કોમન કાઢી લઈએ, ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુમાંથી આપણે કોસ થીટા કોમન કાઢ્યું છે એવું કહેવાય. તો ઇન્ટુ કોસ થીટાની કિંમત આપણે શું મૂકવાની, તો ઉપર મેળવી ગયા છે એ બાય અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો મિત્રો જુઓ અહીંયા જે હું કર્યું છે એક સ્ટેપ બચાવીને, કોસ થીટા કોમન લખી દીધું બંનેમાંથી, એ ઓપન અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુનો સરવાળો ડાયરેક્ટ લખી દીધો. ઈ પ્લસ ક્યુ માટે પણ કે ક્યુ બાય સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, માઇનસ ક્યુ માટે પણ એટલું છે, એટલે 2kq અપન સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, એટલે હું બે સ્ટેપ બચાવ્યા કહેવાય. હવે જે તે સાદુરૂપ આપી જવાબ લઈ આવ્યો, બીજું કશું છે નહીં. તો ઈ ઓફ આર સદીશ બરાબર, ચલો શું સાદુરૂપ આપીશું, તો જુઓ 2aq, 2 આ એ અને આ ક્યુ એ તો ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. તો હું શું લખી શકું અહીંયા, તો કે ભાઈ 2aqની જગ્યા પર p, એટલે કે તો છે જ, આ બે ગયા, આ એ ગયા અને ક્યુ ગયા, એની જગ્યા પર p આવી ગયો. હવે દિશા બાકી રહી, માઇનસ પી કેપ પહેલથી છે જ, સાથે લખવાનું ભૂલવાનું નહીં. તો દિશા શું થઈ ગઈ, માઇનસ આગળ આવી જાય, તો માઇનસ કેપી ઇન્ટુ પી કેપ છેદમાં શું બાકી રહ્યું, આ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની એક ઘાત કહેવાય, અડધી ઘાત છે, એટલે આપણે શું લખી શકીએ, એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની દોઢ ઘાત, એટલે કે 3/2 આવું લખી શકીએ ને. સિમ્પલ આપણે સાદુરૂપ આપ્યું છે, બીજું કશું નથી કર્યું. તો 2a અને q જે છે એની જગ્યા પર p લખ્યું, આ માઇનસ પી કેપની દિશામાંથી માઇનસ આગળ લઈ આવ્યા, પી કેપ એમનું એમ, બરાબર છે. હવે વધ્યું ઉપર ફક્ત કે 2aqની જગ્યા પર p લખી દીધું છે, છેદમાં આ એક ઘાત છે, અડધી ઘાત છે, એટલે દોઢ ઘાતને 3/2 લખી શકો. ફરીથી આરની સરખામણીમાં એને અવગણી શકીએ, આપણે શરત જાણીએ છીએ. તો જો આર ઇઝ મચ ગ્રેટર દેન એ, તો શું જાણો છો ફિઝિક્સનો નિયમ, આરની સરખામણીમાં એને અવગણી શકાય. આ તો હવે તમારા મગજમાં ઉતરી જ ગયું હશે, કેમ કે આગળ આપણે અક્ષ માટેની થિયરીમાં જોઈ ગયા છે. તો ઈ આર બરાબર માઇનસ કેપી અપોન આરનો વર્ગ છે અને એની 3/2 ઘાત છે, એટલે વર્ગ અને આ જે છે 1/2 ઘાત, જે 1/2 આવશે આના ગુણાકારમાં એ ઉડી જશે, એટલે વધશે આર ક્યુબ માઇનસ કેપી અપોન આર ક્યુબ ઇન્ટુ દિશા પી કેપ, કેમ કે આરની સરખામણીમાં એ તો આપણે અવગણી દીધું, આરનો વર્ગની 3/2 ઘાત, એટલે 2 અને 2 કેન્સલ, તો વધ્યા 3 ઘાત, એટલે આર ક્યુબ આવે છેદમાં, આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઉપરોક્ત સૂત્ર જે તમને મળ્યું છે મિત્રો, એ વિષુરેખા પરના કોઈ પણ બિંદુ પાસે, જો વિષુરેખા પરના બિંદુ પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે, છેદમાં આ આર ક્યુબ છે, એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ડાયપોલ માટેના વિદ્યુત ક્ષેત્ર એ 1/r³ સમપ્રમાણમાં હોય. કેમ કે વિદ્યુત ક્ષેત્ર માટે આ સૂત્ર તો જુઓ, આ એમસીક્યુમાં પૂછે છે ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર, આપણે કહેતા હતા 1/r² સમપ્રમાણમાં છે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારોનું. પણ વિદ્યુત ડાયપોલ માટે જુઓ, અહીં પણ r³ આવ્યું, આગળ પણ r³ આવ્યું ને, અક્ષ માટે આગળ પણ r³ આવ્યું છે ને. અહીંયા હું ચર્ચા કરું ફરીથી, અક્ષ માટે શું સૂત્ર આવ્યું હતું, તો કે ભાઈ ઈ ઓફ આર બરાબર 2kp અપોન r³ ઇન્ટુ પી કેપ. આ કોના માટે હતું, અક્ષ. તે જ પ્રમાણે વિષુરેખા માટે શું આવ્યું, જુઓ માઇનસ કેપી અપોન r³ ઇન્ટુ પી કેપ, અહીંયા પણ r³, અહીંયા પણ r³ માટે વિદ્યુત ડાયપોલનો વિદ્યુત ક્ષેત્ર એ 1/r³ સમપ્રમાણમાં હોય છે. ઇઝ પ્રપોઝનલ ટુ 1/r³. આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. વિદ્યુત ભારો માટે 1/r² સમપ્રમાણમાં હોય, વિદ્યુત ડાયપોલ માટે 1/r³ સમપ્રમાણમાં હોય. સાથે સાથે બીજું કોના પર આધાર રાખે, તો આ ખૂણા પર પણ આધાર રાખ્યો. વિષુરેખા માટે આ ખૂણા પર પણ આધાર રાખે
છે. એટલે આવું કોઈ પણ એમસીક્યુ તમને ખ્યાલ આવવો જોઈએ. વિદ્યુત ડાયપોલ માટેનું વિદ્યુત ક્ષેત્ર E = 1/r³ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુત ભારો માટે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં 1/r³ છે. અહીંયા બંને સૂત્રોમાં એ ખાસ ધ્યાન આપજો. તો આ વાત હતી વિષુવરેખા માટેની. બિલકુલ સરળ થિયરી છે. આકૃતિની ભૂમિતિ પરથી તમે સમજી શકો છો. બાકી ગાણિતિક સ્ટેપ તો બિલકુલ સરળ છે. પ્લસ ક્યુના લીધે મળતો વિદ્યુત ક્ષેત્રની દિશા, માઇનસ ક્યુના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા. વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જાણો છો, ધન માટે બહારની તરફ, ઋણ માટે અંદરની તરફ. હવે એ બંને દ્વિપરિમાણના સદિશો હતા એટલે આપણે શું કર્યા, કાર્ટેશિયન નિયામક પદ્ધતિનો વિચાર કરી એના બે ઘટકો, ખૂણાની પાસેના, ખૂણાની સામેના વિચાર લીધા. પ્લસ cos θ વિદ્યુત ભાર પ્લસ માટે પણ અને માઇનસ માટે પણ એક જ દિશામાં મળ્યા. જ્યારે sin θ એકબીજાની અસર નાબૂદ કરતા મળ્યા. એટલે એ બેનો તો કોઈ રોલ હતો નહીં અહીંયા પરિણામીમાં. તો વધ્યો કોણ, તો cos θ ઘટક. આપણે એમની કિંમત મૂકીને જવાબ લઈ આવ્યા છે. ફક્ત 3 મુદ્દામાં કોઈ પણ થિયરી આપણે જે સોલ્વ કરીએ છીએ એ પ્રમાણે 3 મુદ્દા કયા, તો અહીંયા આકૃતિ દોરતા આવડવું જોઈએ. આકૃતિનું વર્ણન સહિત લખવાનું કે ભાઈ આ છે, આટલું વિદ્યુત ભાર છે, આમ છે, આ બિંદુ પસંદ કરો, આટલા અંતરે છે, એ બધું વર્ણન કહેવાય. અને ત્રીજો મુદ્દો આપણે શું કહ્યું કે ભાઈ આ +r બિંદુ જે છે, કોઈ પણ બિંદુ વિષુવરેખા પરનો હોય કે અક્ષ પરનો, એ બિંદુ પાસે પ્લસ ક્યુના લીધે વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ ક્યુના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર સ્વતંત્ર શોધી એનો શું કરી નાખવાનું, સદિશ સરવાળો. તો મિત્રો આ રીતના આપણે વિષુવરેખા પરના કોઈપણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી ચૂક્યા છે. હવે એમસીક્યુમાં જે પૂછાય છે થોડો કન્સેપ્ટ એની પણ આપણે ચર્ચા કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલ માટે 1/r³ સમપ્રમાણમાં હોય. અને બીજું વિષુવરેખા અને અક્ષ માટેનો જે સંબંધ પણ તમને પૂછાય છે, તો વિષુવરેખા અને અક્ષ માટેનો સંબંધ આવી રીતના છે. E અક્ષ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અક્ષ પરના કોઈપણ બિંદુ પાસે એ વિષુવરેખા પરના કોઈપણ બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્ર કરતાં બમણો હોય. અને એની સાબિતી તમે જાતે આપી શકશો. આ એમસીક્યુનો મુદ્દો છે. તમને બંને એક સાથે પૂછ્યો કે ભાઈ અક્ષ માટે પણ શોધો અને વિષુવરેખા પર માટે સોચો. કોઈ પણ એમસીક્યુ કોઈ પણ દાખલો તમે જાતે કરી લો, કોઈ પણ એક માટે શોધો અને બીજા માટે મળી જાય. અક્ષ માટે શોધી લો, બીજાને બમણું જ કરી દેવાનું, પૂરું. પણ આ કેવી રીતે આવ્યું સાહેબ? તો આ બંને સૂત્રો જે છે, આ અક્ષ માટેનું લખ્યું છે હું, આ વિષુવરેખા માટેનું તમારા સમક્ષ જ છે. બંનેનો ગુણોત્તર લઈ લો, બંનેનો ગુણોત્તર લઈ લો, જવાબ 2 આવવું જોઈએ. જુઓ અહીંયા આ છેદમાં લઈ આવો, EX/E વિષુવરેખા બરાબર 2 આવવું જ જોઈએ, આવી જશે. બંનેનો ગુણોત્તર લો તમે જાતે, રફ બુકમાં ટ્રાય કરો. તો આ અક્ષ માટેનું છે, આ વિષુવરેખા માટેનું છે. જુઓ 2 જ વધશે ને, KP/r³ KP/r³ કેન્સલ, P કેપિટલ કેન્સલ, તો 2 વધ્યું. હવે ઋણ ચિહ્ન તો શું છે, એની દિશા છે ને, તો બસ. તો મિત્રો EX/E વિષુ બરાબર 2, એનો મતલબ કે અક્ષ પરના કોઈપણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ વિષુવરેખા પણ તેટલા જ અંતરે, આ શરત પાછી સરખા અંતર માટે છે. શરત અહીંયા જે છે એ R સમાન અંતર, આ મહત્ત્વની વાત છે. બંને કિસ્સામાં R સમાન હોવું જોઈએ. કયો R? તો કે ભાઈ આ જે આપણે અંતર લઈએ છીએ ને કેપિટલ Rનું, જે બિંદુ પસંદ કરીએ છીએ એ બિંદુ સમાન અંતરે અક્ષ માટે પણ અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ જે સમાન અંતરે હોય તો એ સમાન અંતર માટેનો આ સંબંધ છે. અક્ષ માટે અને વિષુવરેખા માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે ભાઈ અક્ષનું વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા માટે બમણું હોય. શરત કઈ? જે R અંતર પસંદ કરીએ છીએ બિંદુનું એ બંને કિસ્સામાં સમાન હોવું જોઈએ તો જ. ઓકે, તો આ રીતના આપણે આજના લેક્ચરમાં 2 થિયરી ન્યાય આપ્યું છે. વિદ્યુત ડાયપોલ એટલે શું, વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા પરના કોઈપણ બિંદુ વિદ્યુત ક્ષેત્ર. આ થિયરીઓમાંથી કોઈપણ એક થિયરી પૂછાય. મોસ્ટ IMP થિયરી છે. બંને સિમ્પલ વિદ્યુત ક્ષેત્રના કોન્સેપ્ટ બેઝ જ છે, જે આપણે આગળના લેક્ચરોમાં વ્યવસ્થિત રીતે સમજ્યા હતા કે વિદ્યુત ડાયપોલ પણ એક વિદ્યુત ક્ષેત્રની એપ્લિકેશન જ છે. બંને વિદ્યુત ભારોના લીધે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સ્વતંત્ર વિદ્યુત ભારોના લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર શોધી એમનો સદિશ સરવાળો કરવાનો હોય. તો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. આ બંને થિયરીઓ બિલકુલ મહત્ત્વની છે, સારી રીતે તૈયાર કરશું. ઓકે.